ઓકે ફ્રેન્ડ્સ, તો આશા રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો. તો ડિપ્લોમા સેમેસ્ટર 3ના વિદ્યાર્થી મિત્રોને કાલે ઈઆઈનું પેપર છે, તો એના માટે આપણે આ વિડીયોમાં આપણે વિસ્ટન બ્રિજ છે, અલગ અલગ પ્રકારના બ્રિજની આપણે ચર્ચા કરશું. જે મોસ્ટ ટાઈમથી છે એ આ એક જ વિડીયોની અંદર આપણે કવર કરી લઈએ છીએ, એટલે તમને કંઈ પ્રોબ્લેમ ના આવે. અને ત્યાર પછી બીજા વિડીયો પણ જે છે એ તમને રિવિઝન માટે કામ લાગે એવા વિડીયો બનાવતા જશું. હવે સૌથી પહેલાં તમે જુઓ તો કે ભાઈ વિસ્ટન બ્રિજ છે, વિસ્ટન બ્રિજ છે એ ડીસી બ્રિજ કહેવામાં આવે છે, બરાબર. અનનોન રેઝિસ્ટન્સ માપવા માટે આપણે વિસ્ટન બ્રિજનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. અને એ કેટેગરી કેમ આવશે તો કે ડીસી બ્રિજ. ડીસી બ્રિજની અંદર જનરલી આપણી પાસે બે પ્રકારના બ્રિજ છે, એક તો વિસ્ટન બ્રિજ ને કેલ્વિન ડબલ આર્મ બ્રિજ, બરાબર, જે રેઝિસ્ટન્સ મેઝરમેન્ટ કરવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ. ઓકે, 7 માર્કમાં પૂછાય છે, અમુક સમયે 4 માર્કમાં પૂછાય છે. 7 માર્કમાં આવી જાય તો બેનિફિટ છે, રોકડા 7 માર્ક છે. 4 માર્કમાં ફાયદો છે, પણ 7 માર્ક હોય તો વધારે બેસ્ટ આપણા માટે કહી શકાય, બરાબર. એટલે જૂના પેપર તમે જુઓ તો આઈડિયા આવશે, ક્યારેક 7 માર્ક ક્યારેક 4 માર્કમાં પૂછાય છે. સૌથી સહેલામાં સહેલો અને અહીંથી સિદ્ધાંત તમને મગજમાં બેસી જાય તો બાકી બધા બ્રિજ તમને આરામથી આવડી જાય. સૌથી પહેલા નંબરનું શું છે તો કે અહીંયા તમે જો અહીંયા આકૃતિ દોરેલી છે, તમારે એક મસ્ત આકૃતિ દોરવાની છે, બરાબર, વિસ્ટન બ્રિજની. અહીંયા તમે જો R1 R2 R3 ને R4 તમને 4 રેઝિસ્ટન્સ આપેલા છે, એટલે કે 4 આર્મ આપેલા છે. આ બ્રિજનો આપણે આર્મ કહી શકીએ, બરાબર. આર્મ કેવી રીતના AB BC CD અને AD. ઓકે, હવે એને અહીંયા આપણે સપ્લાય આપેલી છે, ડીસી બ્રિજ છે એટલે ડીસી સપ્લાય આપેલી હશે, ખાસ તમારા મગજની અંદર રાખવાનું છે. હવે R4 છે ને અનનોન રેઝિસ્ટન્સ છે, એટલે એનો મતલબ કે જેની વેલ્યુ આપણે માપવાની છે. R4 છે એ શું છે? અનનોન રેઝિસ્ટન્સ છે. R3 છે એ વેરિયેબલ રેઝિસ્ટર છે, બરાબર. R3 છે એ વેરિયેબલ રેઝિસ્ટન્સ છે, એટલે કે એની વેલ્યુ આપણે ફેરફાર કરીને બ્રિજને આપણે બેલેન્સ કરી શકીએ. અને R2 અને R1 છે એ આપણા નોન રેઝિસ્ટન્સ છે, એટલે મતલબ કે એની વેલ્યુ આપણને પહેલેથી ખબર છે, એ આપણા નોન રેઝિસ્ટન્સ છે. R4 છે એ અનનોન રેઝિસ્ટન્સ છે, એટલે ખાસ ધ્યાન રાખવાનું છે કે ભાઈ જે R4 છે ને એની વેલ્યુ આપણે માપવાની છે. સાવ સિમ્પલ ને સાદી વસ્તુ છે, બરાબર. હવે અહીંયા તમારે જોવાનું શું છે તો કે ભાઈ બેઝિક આપણે જોઈ લઈએ તો કે ભાઈ વિસ્ટન બ્રિજ ક્યાં ઉપયોગ આવે છે તો કે રેઝિસ્ટન્સ માપવા માટે અથવા મીડિયમ રેઝિસ્ટન્સ મેઝરમેન્ટ કરવા માટે. મીડિયમ રેઝિસ્ટન્સ માપવા માટે આપણે વિસ્ટન બ્રિજનો ઉપયોગ કરીએ છીએ. પછી 1 ઓહમ થી 1 લાખ ઓહમ સુધીની વચ્ચે આ રેઝિસ્ટન્સની વેલ્યુ છે, 1 ઓહમ થી 1 લાખ સુધીની જે વેલ્યુ છે એને જ આપણે મીડિયમ રેઝિસ્ટન્સ કહેવામાં આવે છે, કારણ કે 1 લાખથી વધી જશે તો એ આપણા હાઈ રેઝિસ્ટન્સમાં આવી જશે, તો ત્યાં આપણે મેગરને એનો ઉપયોગ કરશું. 1 ઓહમથી ઓછી કિંમત માપવી હોય તો એના માટે આપણે કેલ્વિન ડબલ આર્મ બ્રિજનો ઉપયોગ કરીએ છીએ. એટલે 1 ઓહમથી લઈને 1 લાખ સુધીના ઓહમ સુધીના રેઝિસ્ટન્સનો મેઝરમેન્ટ કરવા માટે વિસ્ટન બ્રિજનો ઉપયોગ કરવામાં આવે છે. સિમ્પલ. હવે અહીંયા આપણે એ જોવાનું છે કે આપણી બ્રિજની કન્ડિશન બેલેન્સ છે કે નહીં, બરાબર. જો આપણો બ્રિજ છે એ બેલેન્સ છે, બેલેન્સનો મતલબ શું થઈ ગયું તો કે 4 વેલ્યુ આમ જે છે, બરાબર, આવી રીતના આપણે કરીએ. જો બ્રિજ છે એ કેમાં છે તો કે બેલેન્સ કન્ડિશનમાં છે, બેલેન્સ્ડ કન્ડિશન. જો આપણો બ્રિજ છે એ બેલેન્સ કન્ડિશનની અંદર હોય તો સામસામેના આમનો ગુણાકાર કરો, એટલે એનો મતલબ કે R1 R4 એના બરાબર R2 R3. જો આ બેયનો ગુણાકાર અને આ બેયનો ગુણાકાર સરખો આવે તો એનો મતલબ કે બ્રિજ બેલેન્સ કન્ડિશનમાં છે. બીજા નંબરનું, જ્યારે બ્રિજ બેલેન્સ હોય તો આપણો ગેલ્વેનોમીટરનો જે કરંટ છે IG, બરાબર, ગેલ્વેનોમીટરનો કરંટ IG છે એ હંમેશા 0 હશે. શું કામ? કારણ કે B અને D નો પોટેન્શિયલ સરખો થઈ જાય તો આપણને ખબર છે જ્યારે પોટેન્શિયલ સરખા હોય, બરાબર, તો કરંટ ફ્લો થતો નથી. આપણે VA માઇનસ VB કરતા તો આપણને બેઝિક આઈડિયા છે, VA બરાબર 5 વોલ્ટ, VB બરાબર 5 વોલ્ટ, તો 5 - 5 એટલે એ 0 થઈ ગયું, તો કરંટ એ કેવો થઈ જશે? 0. તો એનો મતલબ કે આપણો ગેલ્વેનોમીટરનો જે કરંટ છે એ શું થઈ જશે? 0 એમ્પિયર. સાવ બેઝિક છે, આ મગજની અંદર બેસાડવાનું છે, આ સિદ્ધાંત મગજની અંદર બેસી જાય એટલે બીજા બધા બ્રિજ તમને આરામથી આવડી જશે. હવે એના પછી તમે જુઓ તો કે અહીંયા આપણે A થી B ની વચ્ચે જે કરંટ ફ્લો થાય છે એને આપણે નામ આપી દઈએ છીએ I1. A થી D ની વચ્ચે જે કરંટ ફ્લો થાય છે એને આપણે નામ આપી દઈએ છીએ I2. હવે જો અહીંયા મેઇન વસ્તુ એ છે કે IG કરંટ 0 છે, આપણે એવું માનીને હાલીએ છીએ કે બ્રિજ આપણો બેલેન્સ કન્ડિશનમાં છે, તો IG કરંટ 0 છે એટલે અહીંયા કોઈ કરંટ ફ્લો થતો નથી, એનો મતલબ કે અત્યારે અહીંયા કાંઈ છે નહીં, બરાબર. ત્યાર પછી તો આ I1 કરંટ છે અહીંથી આમ વયો જશે, બરાબર, એટલે અહીંયા આપણો I1 કરંટ ફ્લો થશે. R3 ની અંદર કયો કરંટ ફ્લો થશે? I1. સેમ વસ્તુ અહીંથી તમે જો I2 કરંટ આવ્યો એ આપણા R4 ની અંદર કયો કરંટ ફ્લો થશે? I2. આટલું મગજની અંદર બેસાડવાનું છે, કારણ કે બ્રિજ બેલેન્સ છે એટલે આ IG કરંટ આપણો 0 થઈ ગયો છે, તો એનો મતલબ કે I2 કરંટ A થી D આવશે અને D થી C જશે. અહીંથી આપણો ટોટલ કરંટ I નીકળે છે અને આપણને ખબર છે કે સર્કિટમાં જેટલો કરંટ અંદર જાય એટલો જ કરંટ બહાર આવશે. ટોટલ કરંટ I આપણને પાછો મળી જશે. આ કન્ડિશન મગજની અંદર રાખવાની છે. હવે આપણે અહીંથી તમારા સ્ટેપમાં તમારે 1 by 1 આપણે જોતું જવાનું છે. સ્ટેપ નંબર 1 આપણે નામ આપી દઈએ. સ્ટેપ નંબર 1 શું છે તો કે વોલ્ટેજ ડ્રોપ એક્રોસ AB
ઇઝ ઇક્વલ ટુ એ અને બી ની એક્રોસનો વોલ્ટેજ ડ્રોપ ઇઝ ઇક્વલ ટુ વોલ્ટેજ ડ્રોપ એક્રોસ એ ડી, એ અને ડી. ખાસ ધ્યાન રાખજો, એ બી ની એક્રોસનો વોલ્ટેજ ડ્રોપ એના બરાબર એડી ની એક્રોસનો વોલ્ટેજ ડ્રોપ. તો આનો વોલ્ટેજ ડ્રોપ શું થશે? વોલ્ટેજનું સૂત્ર છે V ઇઝ ઇક્વલ ટુ IR. તો આની અંદર કયો કરંટ ફ્લો થાય છે? I1 R1. અહીંયા હું લખું છું I1 R1 ઇઝ ઇક્વલ ટુ I2. અહીંયા આપણો I2 અને રેઝિસ્ટન્સ શું છે? R2. ચાલો, સાવ સિમ્પલ વસ્તુ થઈ ગઈ. AB ની એક્રોસનો વોલ્ટેજ ડ્રોપ I1 R1, AD ની એક્રોસનો વોલ્ટેજ ડ્રોપ I2 R2. આને હું કહી દઉં છું ઇક્વેશન નંબર 1. ઇક્વેશન નંબર 1 આપણે આપી દઈએ છીએ. બેઝિક વસ્તુ થઈ ગઈ. હવે બીજા નંબરનો સ્ટેપ આપણે લઈએ. બીજા નંબરનું સ્ટેપ તમને એમ કહી છે કે વોલ્ટેજ ડ્રોપ એક્રોસ BC, બરાબર, B અને C એના બરાબર વોલ્ટેજ ડ્રોપ એક્રોસ DC, D અને C ની એક્રોસનો વોલ્ટેજ ડ્રોપ, બરાબર. તો હવે BC ની એક્રોસનો I1 R3, રેઝિસ્ટન્સ R3 માંથી કયો કરંટ પસાર થાય છે? I1. તો હું લખીશ I1 R3 એના બરાબર અહીંયા આપણો DC ની એક્રોસનો વોલ્ટેજ ડ્રોપ તો I2 R4. આને હું કહી દઉં છું ઇક્વેશન નંબર 2. ઇક્વેશન નંબર 2 આપણે નામ આપી દીધું. ઓકે, હવે બે સ્ટેપ થઈ ગયા. આ બે સ્ટેપથી આપણું કામ કમ્પ્લીટ. હવે આપણે કરવાનું છે ઇક્વેશન નંબર 1 ડિવાઇડેડ બાય ઇક્વેશન નંબર 2. ઇક્વેશન નંબર 1 ડિવાઇડેડ બાય ઇક્વેશન નંબર 2. તો હું અહીંયા લખું છું I1 R1 ઇઝ ઇક્વલ ટુ I2 R2. ચાલો, ઓકે, અહીંયા સુધી મગજમાં બેઠું. હવે ઇક્વેશન નંબર 2 ડિવાઈડ કરવાનું છે એટલે ઇક્વેશન નંબર 2 અહીંયા થઈ જશે I1 R3 એના ડિવાઇડેડ બાય I2 R4. 1 1 કેન્સલ, 2 2 કેન્સલ. સાવ સિમ્પલ વસ્તુ થઈ ગઈ. 1 1 કેન્સલ, 2 2 કેન્સલ. શું વધ્યું આપણી પાસે? તો મારી પાસે વધ્યું છે R1 એના છેદમાં R3 ઇઝ ઇક્વલ ટુ R2 એના છેદમાં R4. ચાલો, સિમ્પલ વસ્તુ થઈ ગઈ. હવે અહીંયા આપણે સમજવાનું એ છે કે ભાઈ R4 છે એ આપણો અનનોન રેઝિસ્ટન્સ છે એટલે સૂત્રનો કરતા કોને બનાવવાનો છે? R4 ને બનાવવાનો છે. તો R4 છે એ સામેની બાજુ જશે, ચોકડી ગુણાકાર કરો, R4 સામેની બાજુ જશે તો R2 R3 ડિવાઇડેડ બાય R1 છેદમાં આવી જશે. આ આપણું ફાઇનલ ઇક્વેશન મળી ગયું. હવે અહીંયા આપણી પાસે તમે એક વસ્તુ સમજો કે કોઈ પણ 3 વેલ્યુ છે એટલે એનો મતલબ કે R1 ને R2 ની વેલ્યુ તો આપણને પહેલાથી ખબર હતી. R3 વેરિયેબલ રજિસ્ટર છે એટલે આપણે જે રજિસ્ટન્સ ઉપર સેટ કરીને બ્રિજને બેલેન્સ કરશું એ આપણને ખબર છે. તો આ 3 રેઝિસ્ટન્સની વેલ્યુ આપણને ખબર છે તો એનો મતલબ કે R4 ની વેલ્યુ આપણને મળી જશે. એટલે કે જે અનનોન રેઝિસ્ટન્સ છે એની વેલ્યુ આપણને મળી ગઈ. સિમ્પલ. તો આ રીતના આપણે રેઝિસ્ટન્સ મેઝર કરવાનો છે. કેની મદદથી? વિસ્ટન બ્રિજની મદદથી. હવે અહીંયા માનો કે બીજો કોઈ રેઝિસ્ટન્સ માપવો છે તો આ બે પોઈન્ટ છે, બે છેડાની વચ્ચે બીજો રેઝિસ્ટન્સ રાખી દો, પાછો બ્રિજ બેલેન્સ કરો. બ્રિજ બેલેન્સ કરી R1 R2 ની વેલ્યુ ખબર છે, R3 તમે જે સેટ કર્યો છે એ પ્રમાણે સેટ કરો. આ સૂત્રની મદદથી ડાયરેક્ટ તમને મળી જશે R4 R2 R3 ડિવાઇડેડ બાય R1. સાવ ઈઝી વસ્તુ થઈ ગઈ, બરાબર. હવે ખાલી સૂત્ર જ મગજમાં રાખવાનું અને બ્રિજ બેલેન્સ કરીને આપણે ડાયરેક્ટ જોતું જવાનું, બરાબર. આ સૂત્ર સાબિત કરવા માટે આપણે બ્રિજ બેલેન્સ કન્ડિશન માનીને હાલતા હતા એટલે જ આપણું સૂત્ર સાબિતી થઈ. હવે આ જે પેટર્ન મગજની અંદર બેસાડીને તો સેમ વસ્તુ બાકીના બધાય બ્રિજની અંદર તમારે આ જ રીતના કરવાનું છે. એટલે એક વ્યવસ્થિત રીતે આવડી ગયું તો બાકીના બધાય બ્રિજ તમને આરામથી આવડી જશે, બરાબર. પાછું એક વખત રિવાઇઝ કરી લઈએ. સૌથી પહેલાં આપણે શું કર્યું તો કે આપણે બેલેન્સ કન્ડિશન માની કે ભાઈ R1 R4 બરાબર R2 R3 થશે. ઓકે, તો એ કન્ડિશન બેલેન્સ છે તો ગેલ્વેનોમીટરનો કરંટ 0 છે. ગેલ્વેનોમીટરનો કરંટ 0 છે એટલે B અને D નું પોટેન્શિયલ કેવું છે? સરખું છે, તો ત્યાં કરંટ ફ્લો થશે નહીં. સ્ટેપ નંબર 1 વોલ્ટેજ ડ્રોપ એક્રોસ AB ઇઝ ઇક્વલ ટુ વોલ્ટેજ ડ્રોપ એક્રોસ AD. I1 R1 ઇઝ ઇક્વલ ટુ I2 R2. સિમ્પલ વસ્તુ થઈ ગઈ. હવે એના પછી બીજા નંબરનો સ્ટેપ વોલ્ટેજ ડ્રોપ એક્રોસ BC ઇઝ ઇક્વલ ટુ વોલ્ટેજ ડ્રોપ એક્રોસ DC. તો I1 R3 ઇઝ ઇક્વલ ટુ I2 R4. સ્ટેપ નંબર આપણો 2 થઈ ગયો. ઇક્વેશન 1 ઇક્વેશન નંબર 2 બેયનો ભાગાકાર કરો એટલે I1 R1 એના છેદમાં I1 R3 એના બરાબર I2 R2 એના છેદમાં I2 R4. બે કેન્સલ થયા તો R1 R3 ઇઝ ઇક્વલ ટુ R2 R4. R4 ને સૂત્રનો કરતા બનાવો. R4 ઇઝ ઇક્વલ ટુ R2 R3 ડિવાઇડેડ બાય R1. અહીંથી આપણે અનનોન રેઝિસ્ટન્સ માપી શકશું. સાવ ઇઝીલી વસ્તુ છે, બરાબર. વ્યવસ્થિત રીતે પોઝ કરી સ્ક્રીનશોટ લઈ લેજો, નોટ્સ બનાવી લેજો, 2-3 વખત લખી લેજો. આ 7 માર્કમાં પૂછાઈ ગયું તો તમને રોકડા માર્ક મળી જશે. ઓકે, બીજા નેક્સ્ટ આપણે બ્રિજ જોઈએ. ઓકે ફ્રેન્ડ્સ, તો આગળ આપણે વિસ્ટન બ્રિજ જોયો. હવે આપણે મેક્સવેલ બ્રિજ જોવાનો છે, બરાબર.
એસી બ્રિજ છે, ઇન્ડક્ટન્સના મેઝરમેન્ટ માટે આપણે મેક્સવેલ બ્રિજનો ઉપયોગ કરીએ છીએ. જે આપણે વેસ્ટર્ન બ્રિજ હતો એ તો ડીસી હતો, એટલે ડીસી ઉપર વર્ક કરતો, પણ હવે આપણે ઇન્ડક્ટન્સ ને કેપેસિટન્સ મેઝર કરવા હોય તો એ એસીની અંદર આવે, એટલે એસી બ્રિજ એને કહેવામાં આવે છે. સૌથી પહેલાં તમે જો અહીંયા ડાયાગ્રામ આપણને ડ્રો કરેલો છે, બરાબર. હવે ખાલી તમારે વિસ્ટન બ્રિજની ડાયાગ્રામને યાદ કરો ને આમાં શું ફેર છે, તો કે જો અહીંયા એક ઇન્ડક્ટર L1 આવી ગયો ને અહીંયા ઇન્ડક્ટર L2 આવી ગયો, બરાબર. આટલો ફરક છે. બાકી સેમ ડાયાગ્રામ છે, અહીંયા ઇન્ડક્ટર L1 ને L2 આમાં આની અંદર આવી ગયો, પણ અહીંયા આપણી પાસે R2 ને L2 છે એ વેરિયેબલ છે. જ્યારે ઇન્ડક્ટન્સ L1 છે, ઇન્ડક્ટન્સ L1 ને R1 જે લખેલું છે એકચ્યુઅલમાં એ કોઇલ છે, એક આખી કોઇલ છે, એ કોઇલનો રેઝિસ્ટન્સ R1 છે, બરાબર. અને L1 છે એ અનનોન ઇન્ડક્ટન્સ છે જેનો આપણે મેઝર કરવાનું છે. R3 અને R4 ની વેલ્યુ આપણને ખબર છે, બરાબર. આ એક બેઝિક વસ્તુ થઈ. આ ડાયાગ્રામ આપણે વ્યવસ્થિત ડ્રો કરવાની છે. અહીંયા વચ્ચે ડિટેક્ટર આવશે. એસી સર્કિટની અંદર ગેલ્વેનોમીટર ન આવે, એમાં ડિટેક્ટર આવશે, બરાબર. એટલે અહીંયા આઈડી કરંટ 0 થઈ જશે. ડિટેક્ટર કરંટને આપણે આઈડી કહી દઈશું. મેન કામ એનું ગેલ્વેનોમીટર જેવું છે, પણ ડિટેક્ટર ડિટેક્ટ કરશે ભાઈ ત્યાંથી કરંટ પસાર થાય છે કે નહીં. કન્ડિશન સેમ રહેશે કે જો ભાઈ આપણા બધા બ્રિજ બેલેન્સ કન્ડિશનમાં છે તો આઈડી કરંટ 0 રહેશે, એટલે બી અને ડી નું પોટેન્શિયલ કેવું રહેશે, સેમ હોય. બી અને ડી નું પોટેન્શિયલ સેમ છે તો ડિટેક્ટર કરંટ કેવો થઈ જશે, 0 થઈ જશે. તો એનો મતલબ એવો થયો કે અહીંથી I1 કરંટ ફ્લો થયો, I1 અહીંથી ફ્લો થશે અને I2 કરંટ અહીંથી જઈને અહીંયા પાછો ફ્લો થશે. જેટલો કરંટ અહીંથી નીકળશે, બરાબર, એટલો જ કરંટ અહીંથી પાછો આવશે. સિમ્પલ ને સાદી વસ્તુ થઈ. આ મેક્સવેલ બ્રિજ વિશે આપણે થોડીક બેઝિક માહિતી લીધી, બરાબર. મેન આપણો શું છે તો કે આકૃતિ છે, જે વિસ્ટન બ્રિજમાં ખાલી ઇન્ડક્ટન્સ એડ કરી દો, બરાબર, આમ 1 અને 2 ની અંદર, તો એ આપણે શું થઈ જશે, તો એ આપણું મેક્સવેલ બ્રિજ થઈ ગયો. અને એસી સપ્લાય આપી દો, ડિટેક્ટર કરી નાખો એટલે મેક્સવેલ બ્રિજ થઈ ગયો. મીડિયમ વેલ્યુના સેલ્ફ ઇન્ડક્ટન્સ મેઝરમેન્ટ માટે, સેલ્ફ ઇન્ડક્ટન્સ એટલે કોઇલના સેલ્ફ ઇન્ડક્ટન્સમાં મીડિયમ વેલ્યુ માટે આપણે મેક્સવેલ બ્રિજનો ઉપયોગ કરીએ છીએ. L1 છે એ આપણો અનનોન ઇન્ડક્ટન્સ છે, એટલે માપવાનું છે એ L1 માપવાનું છે, ખાસ ધ્યાન રાખજો, ઓકે. બાકી પ્રોસિજર સેમ એઝ ઇટ ઇઝ છે, જે આપણે વિસ્ટન બ્રિજમાં કરી હતી એના જેવી છે, એટલે તમે આ બ્રિજ સમજશો એટલે તમને આપોઆપ આઈડિયા આવી જશે. હવે અહીંયા એસી બ્રિજ આવી ગયો તો એનો મતલબ કે અહીંયા આપણે R1 R2 R3 R4 ન આવે, અહીંયા આપણે ઇમ્પિડન્સ આવે, બરાબર. ઇમ્પિડન્સ એટલે આપણને ખબર છે સર્કિટના બધા જ રેઝિસ્ટન્સ અને રિએક્ટન્સનો સરવાળો, એટલે ઇમ્પિડન્સ આવી જશે. તો આપણે બધા બ્રાન્ચના એટલે કે 4 બ્રાન્ચના આપણે ઇમ્પિડન્સ ગણતરી કરવી જોશે. તો હવે સૌથી પહેલાં તમે જુઓ Z1 છે, તો Z1 બરાબર એટલે કે એ આપણે અહીંયા હું નામ આપી દઉં છું Z1, અહીંયા હું નામ આપી દઉં છું Z2, અને હું નામ આપી દઉં છું Z3, અને આને હું નામ આપી દઉં છું Z4, બરાબર. તો Z1 બરાબર આપણી પાસે શું થશે, R1 પ્લસ J ઓમેગા L1, બરાબર. R1 પ્લસ JXC આપણને ખબર જ છે, બરાબર. બેઝિક આપણું જે એસી સર્કિટનો ડાયાગ્રામ છે એના પ્રમાણે જ R1 પ્લસ J ઓમેગા L1. અમુક બુકમાં XC લખેલું હોય તો XC પણ ચાલશે, 2πfL1 લખ્યું હોય તો એ કંઈ વાંધો નહીં, બધું સેમ જ છે. Z2 બરાબર શું થઈ જશે, તો કે R2 અને L2 બે સિરીઝમાં છે, એટલે એનો મતલબ થઈ ગયો કે R2 પ્લસ J ઓમેગા L2, R2 પ્લસ J ઓમેગા L2. સિમ્પલ વસ્તુ. Z1 મળી ગયું, Z2 મળી ગયું. હવે Z3 બરાબર તો સિમ્પલ, એમાં કોઈ સર્કિટમાં ખાલી R3 જ છે, તો Z3 બરાબર આપણે R3 લખવાનું, Z4 બરાબર આપણે R4 લખી નાખવાનું. ઇમ્પિડન્સ 4 ની વેલ્યુ આપણને મળી ગઈ, સાવ સાદી રીતે, બરાબર. હવે સ્ટેપ નંબર 1, તો કે જેમ વિસ્ટન બ્રિજમાં કર્યું હતું એ પ્રમાણે વોલ્ટેજ ડ્રોપ એક્રોસ AB ઇઝ ઇક્વલ ટુ વોલ્ટેજ ડ્રોપ એક્રોસ AD. હવે AB આની એક્રોસનો વોલ્ટેજ ડ્રોપ અને AD ની એક્રોસનો વોલ્ટેજ ડ્રોપ, બરાબર, આપણે લખતા જઈએ. તો વોલ્ટેજ ડ્રોપ શું થઈ જશે, I1 Z1, બરાબર. ઇમ્પિડન્સ લેવામાં આવશે I1 Z1 ઇઝ ઇક્વલ ટુ I2 Z2. જો તમે બુકની અંદર જોશો ને તો એમાં ડાયરેક્ટ કર્યું હશે, એ લોકોએ Z1 Z2 નહીં લીધું હોય, પણ આપણે Z1 Z2 રાખીએ તો આપણા મગજની અંદર એક પેટર્ન બેસી જાય, તો એ બધાની અંદર સેમ કોમન પેટર્ન લાગુ પડે. હવે અહીંયા આપણી પાસે શું થઈ ગયું, I1 Z1, I1 ની વેલ્યુ એમનેમ છે, Z1 ની વેલ્યુ મૂકો તો Z1 બરાબર શું છે આપણી પાસે, તો કૌંસમાં R1 પ્લસ J ઓમેગા L1. ચાલો, ઓકે. ત્યાર પછી I2 એમનેમ રહેશે, બરાબર. I2 આપણી પાસે એમનેમ છે, I2 Z2 બરાબર આપણી પાસે શું છે, તો કે ભાઈ R2 પ્લસ J ઓમેગા L2. સિમ્પલ. આને હું કહી દઉં છું ઇક્વેશન નંબર 1. અહીંયા સુધી મગજમાં બેઠું હશે. જેવું વિસ્ટન બ્રિજમાં કર્યું હતું એવું જ અહીંયા I1 Z1 એટલે AB ની એક્રોસનો વોલ્ટેજ ડ્રોપ, AD ની એક્રોસનો વોલ્ટેજ ડ્રોપ I2 Z2, બરાબર. એનો આપણે I2 ને Z2 થયું, આના ઇમ્પિડન્સને આપણે શું કહી દીધું, Z2 કહી દીધું, ઓકે. હવે આપણે શું કરીએ છીએ તો કે I1 R1 પ્લસ J ઓમેગા L1, બરાબર, ઇઝ ઇક્વલ ટુ I2 પ્લસ J ઓમેગા L2. અહીંયા આપણે આવી રીતના ગણતરી કરશું, ઓકે. ત્યાર પછી તમે જો સ્ટેપ નંબર 2 ની અંદર વોલ્ટેજ ડ્રોપ એક્રોસ BC ઇઝ ઇક્વલ ટુ વોલ્ટેજ ડ્રોપ એક્રોસ DC, બરાબર. તો BC ની એક્રોસનો વોલ્ટેજ ડ્રોપ તો ત્યાં શું થઈ જશે, I1 Z2 સોરી Z3 આવી જશે, બરાબર. I1 Z3
ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપણી પાસે કેટલા છે Z4 તો I2 Z4 ચાલો ઓકે સીધું જોઈને બધું લખતું જવાનું છે. હવે Z3 ની વેલ્યુ શું છે તો એ આપણને ખબર જ છે R3 છે તો I1 R3 ઇઝ ઇક્વલ ટુ I2 R4 I2 R4 ચાલો સિમ્પલ વસ્તુ થઈ ગઈ બરાબર. આને કહી દઈએ છીએ ઇક્વેશન નંબર 2. હવે આપણને ખબર જ છે કે ભાઈ ઇક્વેશન નંબર 1 ડિવાઇડેડ બાય ઇક્વેશન નંબર 2. ઇક્વેશન નંબર 1 શું છે આપણી પાસે I1 બ્રેકેટની અંદર R1 પ્લસ જે ઓમેગા L1 ઇઝ ઇક્વલ ટુ I2 બ્રેકેટની અંદર R2 પ્લસ જે ઓમેગા L2 હોલ ડિવાઇડેડ બાય અહીંયા થઈ જશે I1 R3 ડિવાઇડેડ બાય I2 R4. I1 કેન્સલ I2 કેન્સલ જે વધ્યું એ સાઈડમાં આપણે લખતા જઈએ બરાબર. હવે અહીંયા તમે જો શું વધ્યું આપણી પાસે R1 પ્લસ જે ઓમેગા L1 ડિવાઇડેડ બાય R3 ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપણી પાસે વધ્યું છે R2 પ્લસ જે ઓમેગા L2 ડિવાઇડેડ બાય R4. ચોકડી ગુણાકાર કરી નાખો બરાબર. R4 ને અહીંયા આવવા દો એટલે R4 બ્રેકેટની અંદર R1 પ્લસ જે ઓમેગા L1 ઇઝ ઇક્વલ ટુ R2 પ્લસ જે ઓમેગા L2 અને અહીંયા આપણી પાસે આવી જશે R3. ચોકડી ગુણાકાર કર્યો બરાબર. હવે આપણે આને અંદર ગુણાવું તો અહીંયા આપણી પાસે શું થઈ જશે R4 R1 પ્લસ આનો ગુણાકાર આની આવે જે ઓમેગા L1 R4 ઇઝ ઇક્વલ ટુ હવે આ R3 ને આની હારે ગુણાવું એટલે R2 R3 પ્લસ જે ઓમેગા આની હારે ગુણાકાર કરો L2 R3. ચાલો ઓકે બેયના અંદર ગુણાકાર કરાવી દીધા. હવે આપણે શું કરવાનું છે અહીંથી બે સ્ટેપ અલગ અલગ થશે. રિયલ ટર્મ અને ઇમેજનરી ટર્મનો ગુણાકાર કરવાનો થશે બરાબર. સૌથી પહેલા આપણે રિયલ ટર્મને અલગ તારીએ બરાબર. રિયલ ટર્મ તો આપણને બેઝિક આઈડિયા હોવો જોઈએ કે રિયલ ટર્મ જેની પાસે જે નથી એને રિયલ ટર્મ કહેવામાં આવે છે અને જેની પાસે જે છે એને આપણે ઇમેજનરી ટર્મ કહેવામાં આવે છે. તો રિયલ ટર્મ કોણ છે અહીંયા તો આ R1 R4 અને R2 R3 એ આપણા રિયલ ટર્મ છે. તો અહીંયા આપણે આવી રીતના લખશું R1 R4 ઇઝ ઇક્વલ ટુ R2 R3. ચાલો ડન અહીંયા સુધી ઓકે. હવે આપણે શું કરવાનું છે તો કે આપણે ભાઈ R1 ની વેલ્યુ જોઈ છે. R1 ની વેલ્યુ જોતી હોય અથવા તમે ડાયરેક્ટ આવી રીતના લખી શકો છો કે R1 એના છેદમાં R2 એના બરાબર R3 ના છેદમાં R4. આ સ્ટેપ અહીંથી કમ્પ્લીટ રાખીએ બરાબર. R1 ના છેદમાં R2 એના બરાબર R3 ના છેદમાં R4 અહીંયા સુધી ક્લિયર. હવે એના પછી આપણે ઇમેજનરી ટર્મ અલગ અલગ પાડીએ. ઇમેજનરી ટર્મ તો ઇમેજનરી ટર્મને જ્યારે આપણે અલગ રાખીએ તો શું થઈ જશે તો કે જે ઇમેજનરી ટર્મ કોણ છે આ જે ઓમેગા L1 R4 જે ઓમેગા L1 R4 ઇઝ ઇક્વલ ટુ જે ઓમેગા L2 R3. હવે અહીંયા તમે જોશો તો જે ઓમેગા બેયમાં છે તો અહીંથી આ જે ઓમેગા કેન્સલ આ જે ઓમેગા કેન્સલ આના છેદમાં આવી જાય તો એ કેન્સલ થઈ જશે. આપણે ડાયરેક્ટ કેન્સલ કરી નાખીએ. શું વધ્યું આપણી પાસે L1 R4 ઇઝ ઇક્વલ ટુ L2 R3. તો હવે અહીંયા આપણે આવી રીતના લખીએ L1 ના છેદમાં L2 એના બરાબર R3 ના છેદમાં R4 R3 ના છેદમાં R4. તો એનો મતલબ એવો થઈ ગયો કે L1 ના છેદમાં L2 બરાબર R3 ના છેદમાં R4 થયા અને R3 ના છેદમાં R4 બરાબર R1 ના છેદમાં R2 છે. તો ફાઇનલ આપણે આખું અહીંયા ઇક્વેશન લખી નાખીએ બરાબર કે R1 એના છેદમાં R2 એના બરાબર L1 ના છેદમાં L2 એના બરાબર R3 ના છેદમાં R4. આ આપણું ફાઇનલ ઇક્વેશન મળી ગયું બરાબર. અહીંયા આપણું કમ્પ્લીટ થાય છે. હવે તમે સમજો કે અહીંથી આપણે કેવી રીતના મેળવી શકીએ ઇન્ડક્ટન્સ L1 ની વેલ્યુ. તો કે અહીંથી તમે જુઓ તો કે ભાઈ આપણી પાસે R3 R4 અને L2 ની વેલ્યુ છે. L2 કેવું છે તો કે એ તો વેરિયેબલ ઇન્ડક્ટન્સ છે. તો તમારી પાસે R3 R4 અને L2 ની વેલ્યુ છે તો ઇન્ડક્ટન્સ L1 મળી જશે. R3 R4 અને R2 ની વેલ્યુ છે તો રેઝિસ્ટન્સ R1 મળી જશે. તો ટોટલ ઇમ્પિડન્સ એ મેળવી શકીએ ઇન્ડક્ટન્સ L1 એ મેળવી શકીએ બરાબર. એટલે R1 ના છેદમાં R2 બરાબર L1 ના છેદમાં L2 એના બરાબર R3 ના છેદમાં R4. કોઈ પણ ટર્ન વેલ્યુ હશે તો ચોથા નંબરની વેલ્યુ આપણને ઇઝીલી મળી જશે. અને મેન આપણે અહીંયા ગોતવાનું શું છે તો કે ઇન્ડક્ટન્સ L1. તો આ રીતના આપણે ઇન્ડક્ટન્સ L1 મેળવી શકીએ છીએ. આ આખું તમે વ્યવસ્થિત રીતે સૂત્ર સાબિત કરો એટલે 7 માર્કમાં પૂછાઈ શકે છે બરાબર. ડિપેન્ડ પેપર સેટર ઉપર આધાર રાખે એટલે 7 અને 4 હું બંને બોલતો હોઉં છું એટલે તમને એવું ન થાય કે ભાઈ 7 માર્કમાં કીધું હતું 4 માર્કમાં પૂછવાનું. પેપર સેટરની ઈચ્છા છે કે 4 માર્કમાં પૂછવું છે તો એ 4 માર્કમાં પૂછ્યું છે અને એની ઈચ્છા છે પેપર ઇઝી થોડું કરવું છે 7 માર્કમાં પૂછવું છે તો 7 માર્કમાં પૂછી શકે બરાબર. મેઇન વસ્તુ એકદમ ઇઝી છે. ખાલી તમારે પેટર્ન મગજની અંદર રાખવાની છે બરાબર. જો બ્રિજ બેલેન્સ હોય
તો ગેલ્વેનોમીટર અથવા અહીંયા ડિટેક્ટર એસીની અંદર ડિટેક્ટરનો કરંટ કેવો થઈ જશે 0. બી અને ડીનું પોટેન્શિયલ સરખું થઈ ગયું. 4 વેલ્યુ Z1 Z2 Z3 Z4 વ્યવસ્થિત રીતે માર્ક કરી લ્યો એટલે આપણા મગજની અંદર એક પેટર્ન બની જાય. એબીનો વોલ્ટેજ ડ્રોપ એના બરાબર એડીનો વોલ્ટેજ ડ્રોપ એટલે I1 Z1 બરાબર I2 Z2 એની જે વેલ્યુ છે એ લખી નાખી. બીસીનો વોલ્ટેજ ડ્રોપ અને ડીસીનો વોલ્ટેજ ડ્રોપ I1 Z3 એના બરાબર I2 Z4 તો એની બધી વેલ્યુ લખી નાખી બરાબર. ઇક્વેશન 1 માઇનસ ઇક્વેશન નંબર 2. પછી તો સિમ્પલ વસ્તુ છે જે આગળ સ્ટેપ કરતા જાય એ પ્રમાણે તમારે કરતું જવાનું છે. રિયલ ટર્મ, ઇમેજ નહીં ટર્મ બેને કમ્પેર કરો, ફાઇનલ આપણને આ ઇક્વેશન મળ્યું બરાબર. તો આ રીતના તમારે વ્યવસ્થિત રીતે લખવાનું છે. ખાસ 2-3 વખત લખી નાખજો, યાદ રહી જાય બરાબર. અને પેટર્ન મગજની અંદર રાખજો એટલે બધાય બ્રિજ તમને આરામથી આવડી જશે. પોઝ કરી સ્ક્રીનશોટ લઈ લેજો, પછી નેક્સ્ટ બીજો બ્રિજ જોઈએ.